તો આપણી સાથે અમિતજી છે જ. અમિતજી, આજે હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ખાસ ક્યાં નજર રહેશે? ઓપ્શન્સમાં આપણે જોઈએ તો લાસ્ટ વીકમાં આપણને ઇન્ડિગોમાં બહુ સારું એવું ટ્રેક્શન જોવા મળ્યું હતું અને એના પછી અત્યારના જે છે થોડું મોમેન્ટમ પોઝ જોવા મળી રહ્યું છે. બટ ઓવરઓલ અગર આપણે સ્ટ્રક્ચર જોઈએ તો એમાં 5200 5100 ની આસપાસ જે ક્લસ્ટર ઓફ રેઝિસ્ટન્સ છે એ આ સ્ટોકે ઇવેન્ચ્યુઅલી સરપાસ કર્યા છે અને એની ઉપર સસ્ટેનન્સ પણ જોવા મળી રહ્યું છે. તો પોસિબિલિટી છે કે ઉપરમાં 5600 5700 લેવલ્સ પણ આવી શકે છે. સો જુલાઈ સિરીઝનો ઇન્ડિગોનો 5400 ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન બાય કરવો જોઈએ, જે કરંટ માર્કેટ પ્રાઇસ 150 ની આસપાસ છે. 50 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને અપસાઇડ ટાર્ગેટ છે આ કોલ ઓપ્શન માટે 350 નો રાખી શકાય. એટલે જો અહીંયાથી ખાસ કરીને ઇન્ટરગ્લોબ એવિએશન ઇન્ડિગો તમારે ધ્યાનમાં રાખવાનો છે. 5400નો કોલ ઓપ્શન તમે ખરીદી કરીને ચાલો. જુલાઈ સિરીઝમાં 150 રૂપિયાની આજુબાજુનો અત્યારે ભાવ ચાલી રહ્યો છે, એટલે 50નો સ્ટોપ લોસ અને 350ના ટાર્ગેટ માટે તમે અહીંયાથી ખાસ ધ્યાન રાખી શકો છો ઇન્ડિગો માટે. એટલે અહીંથી તમારે ફોકસ રાખવાનું છે. વેલ, આ તો થઈ ગયા આજે